રિનોવેશનના ટેન્ડરના બહાને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને પોલીસ અધિકારીઓની સંડોવણીનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે। મૂળ પેઢી ક્યુપ્રાઇટ ઇન્ફોટેકને ઓડિશા સરકાર દ્વારા 300થી વધુ આંગણવાડીઓના રિનોવેશનનો વર્ક ઓર્ડર મળ્યો હતો। જોકે અંકિત ગંજર અને વલય પટેલ નામના વ્યક્તિએ સમાન નામની ડુપ્લિકેટ કંપની ઊભી કરી હતી। આક્ષેપ છે કે ઓડિશા સરકારના અધિકારીઓ સાથે મળીને મૂળ કંપનીના કામનું કરોડોનું પેમેન્ટ ડુપ્લિકેટ કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાયું હતું। નવાઈની વાત એ છે કે ડુપ્લિકેટ કંપનીનો જીએસટી નંબર આવ્યો તે પહેલા જ સરકારી નાણાં ચૂકવી દેવાયા હતા। હાલમાં ઓરિસ્સા હાઈકોર્ટે ચીફ સેક્રેટરી અને કલેક્ટરને 90 દિવસમાં આ રજૂઆતોનો જવાબ આપવા આદેશ કર્યો છે। આટલા પુરાવા હોવા છતાં રાજકીય વગના કારણે ગુજરાતમાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। ખરા અર્થે જેમને કામ કર્યું છે એ ફર્મને નહીં આપી અને કાયદેસરનું આ લોકો આખું ષડયંત્રના રૂપે આવી સેંકડો ફર્મ આ લોકોએ બનાવેલી છે અને એટલો ઓવર કોન્ફિડન્સ છે કે જ્યારે અમે પીસી કરી રહ્યા છીએ એના પહેલા અમારા પર દબાવ ચાલુ થઈ ગયા। એમના મળતિયાઓ એમના માણસો અહીંયા આવીને બેસી ગયા અહીંયા સાંભળવા માટે કે ભાઈ આ પીસી શું છે। એટલે અમે પીસીમાં કોઈ જગ્યાએ ક્લિયર નથી કર્યું કે અમે કયા બાબતમાં પીસી કરી રહ્યા છે। તેમ છતાં એમનું નેટવર્ક કેટલું પાવરફુલ હોઈ શકે છે। કેટલા અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ મોટા ગજાના નેતા સત્તા પક્ષના નેતામાં ઇન્વોલ્વ હોઈ શકે છે। એનું મુખ્ય કારણ આ છે કે એમને અફાટ પૈસો બનાવ્યો છે આવી બોગસ ફર્મ ખોલીને અને એ પૈસાના જોરે એ લોકો ધારે તે કરી શકે છે। એમને સ્પષ્ટ શબ્દમાં કીધું કે તમારી પ્રેસ કોન્ફરન્સ પણ અમે નહીં થવા દઈશું। અહીંયા સુધીના અમારા સીલોને અમારા પર દબાણ અને મારા પર બી ફોન આવ્યા। મને એવું કહેવામાં આવ્યું કે તમે આ પીસી નહીં કરો તો સારું। એ લોકો બહુ મોટા ગજાના લોકો છે, ક્યાં તમને નુકસાન કરશે, શું કરશે, તમારા અસીલ ક્યાં ભાગી જશે, પાછા ફૂટી જશે, ડરીને આ થઈ જશે, એવી બધી ધમકીઓ આપવાની ચાલુ। એટલે વિચારવા જેવી બાબત છે કે એક વકીલ વ્યક્તિને પણ આ લોકો ફોન કરવામાં કે ડરાવવામાં બાકી નથી રાખી શકતા। તો એના પરથી આપણે વિચાર કરી શકીએ કે આ લોકોનું નેટવર્ક કેટલું પાવરફુલ છે। એનું કારણ ગાંધીનગરમાં અને દિલ્હીના સેન્ટ્રલની ટીમમાં આવા જે સરકારના ટેન્ડરો હોય, મીડિયાને તમામને ખબર છે કે કયા સિસ્ટમ છે ને કેવા રીતના મળી રહ્યા છે અત્યારે। તો એ લોકોનું નેટવર્ક એટલા મોટા હદે છે કે એ લોકો આવા જે સજ્જન વ્યાપારીઓ છે, સજ્જન પેઢીઓ ધરાવે છે અને ખરા અર્થે કામ કર્યું છે। બિલિંગ એ લોકોએ ખોટા બિલિંગો બનાવેલા છે। પરંતુ મીડિયા સામે અમે આ જ વિનંતી સાથે મારા અસીલ કે જેમને આટલી યાતના ભોગી, જેલમાં ધમકાવવામાં આવ્યો, જેલમાં પણ એમને એ રીતના પીડા આપવામાં આવી, એમને હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યા, ત્યાં પીડા આપવામાં આવી અને ત્યાંથી કે ડીજી સાહેબના અને અહીંયા ત્યાં અધિકારીઓના મારફત ફોન આવે છે। તો રાજકુમાર પાંડિયન સાહેબને આમાં આટલો રસ કેમ? એનું મતલબ એમને પણ કશે ને કશે આર્થિક લાભ, એના માટે જ એમની પાસે ઇકો સીઆઈડી ક્રાઇમ આપી દેવામાં આવેલું છે। એ તો સ્પષ્ટ થાય છે।